નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી અહીંયા એકવાર પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આપણે જે ચેપ્ટર ચાલી રહ્યું છે લાસ્ટમાં સોલિડ સ્ટેટ, એના લાસ્ટમાં આપણે એવો ટોપિક ભણી ગયા છીએ કે જે સમઘન હોય ક્યુબ, એ સમઘનને કઈ રીતે બાજુ હોય, કયા ખૂણા હોય, અંતઃવિકર્ણ કોને કહેવાય, આ તે વગેરેની આપણે ચર્ચા કરી ગયા છીએ મિત્રો. આપણે એવું ભણ્યા હતા કે એને 6 બાજુઓ હોય, 8 ખૂણા હોય. ફરી યાદ કરાવી, કોઈ સમઘન હોય તો મિત્રો યાદ રાખજો કે દરેક સમઘનમાં આપણે ચેપ્ટર ચાલી રહ્યું છે સોલિડ સ્ટેટ ઘન અવસ્થા. તો કોઈ પણ ઘન પદાર્થમાં અથવા સમઘનમાં યાદ રાખવા જેવી બાબત એ છે કે એમાં બાજુઓ કેટલી હોય. બાજુ માટે જ એક બીજો શબ્દ વપરાય છે ફલક. તો બાજુની સંખ્યા આવશે 6. ખૂણા આવશે કેટલા? તો મિત્રો ખૂણા 8 આવે. કેટલા ખૂણા આવે? 8. સમઘન હોય તો એને 8 ખૂણા હશે, પણ યાદ રાખવાનું પડે. ધાર વાત કરીએ તો કુલ 12 ધાર હોય આપણી પાસે. અંતઃવિકર્ણ, તો અંતઃવિકર્ણ જે છે જેને ડાયગોનલ કહેવાય, તો અંતઃવિકર્ણની સંખ્યા આવશે મિત્રો 4. અંતઃવિકર્ણ એટલે ધારો કે કોઈ એક સમઘન હોય અને સમઘનના ખૂણામાંથી નીચે પેલા ખૂણામાં જઈએ તો એને અંતઃવિકર્ણ કહેવાય. એવી એક આવશે, એવું નીચેથી ઉપર એક એવી બે આવશે, બે આ બાજુ આવે, એટલે કુલ 4 અંતઃવિકર્ણ આવે. જો આપણે બાજુ વિકર્ણની વાત કરીએ, બાજુ વિકર્ણ, તો બાજુ વિકર્ણની સંખ્યા આવશે 12. એ કઈ રીતે મિત્રો કે આપણી પાસે કુલ બાજુ કેટલી છે? 6. ધારો કે કોઈ એક બાજુ દોર દો અહીંયા, કે સપોઝ અહીંયા આપણે કોઈ એક બાજુ દોરી છે, તો એ બાજુમાં આજે આપણે અહીંયા બાજુ દોરેલી છે મિત્રો, એ બાજુમાં જો તમને સમજાવું કે આ કોઈ એક બાજુ છે, તો આ કોઈ એક બાજુ પર અહીંયાથી અહીંયા સુધીનું જે માપ હોય એને વિકર્ણ તરીકે ઓળખવામાં આવે. એક આ વિકર્ણ થશે. અહીંયાથી અહીંયા સુધીનું માપ હોય એને બીજો વિકર્ણ કહેવાય. એવી એક દરેક બાજુ પર એવા બે વિકર્ણ બનશે. તો એવા જે બે વિકર્ણ બને છે એવા કુલ વિકર્ણની સંખ્યા, કુલ બાજુ 6 હોવાથી 6 ગુણ્યા 2 બરાબર 12 બાજુ વિકર્ણ થાય. તો આ સમજી શકાય છે ને યાદ પણ રાખી શકાશે મિત્રો. બાજુ 6 હોય, ખૂણા 8 હોય, ધાર 12 હોય, અંતઃવિકર્ણ 4 અને બાજુ વિકર્ણની સંખ્યા 12 છે. આ બેઝિક છે, લોજિક છે. હવે પ્રશ્ન એ છે કે ધારો કે કોઈ સમઘન હોય આપણી પાસે, બિલકુલ ધ્યાનથી સમજજો મિત્રો. આમ તો પ્રેક્ટિકલી સામે હોય તો એક્સપેરિમેન્ટલી વધારે સમજી શકાય, પણ આપણે મેક્સિમમ સમજવાનો પ્રયત્ન કરીશું, અથવા તો એને યાદ પણ રાખી શકાય રાખવું હોય તો. ધારો કે આપણી પાસે કોઈ સમઘન હોય અને એ સમઘનમાં આપણે એવું વિચારીએ, આપણી પાસે જો કોઈ સમઘન હોય તો એ સમઘનમાં જ્યારે પરમાણુઓ ગોઠવવાના થશે મિત્રો, એક્ઝામ્પલ તરીકે આ સમઘન છે આપણી પાસે, તો આ સમઘનમાં જેમ આપણે અહીંયા ઉપર લખ્યું છે મિત્રો, બાજુ 6 હોય, ખૂણા 8 હોય. ધારો કે એવું વિચારીએ કે અહીંયા ખૂણા પર મારે કોઈ પરમાણુ ગોઠવવો છે. આ ખૂણા પર મારે કોઈ પરમાણુ ગોઠવવો છે. પ્રશ્ન અથવા તો ગોળો, પરમાણુ એટલે જ આપણે ગોળો કહી દઈએ. પરમાણુ યા તો ગોળો ગોઠવવો છે એવું વિચારીએ. એ મેં પરમાણુ ગોઠવી કાઢ્યો. તો આ જે પરમાણુ ગોઠવેલો છે, બિલકુલ ધ્યાનથી સાંભળજો મિત્રો, અહીંયા જે સમઘનના ખૂણા પર મેં પરમાણુ ગોઠવેલો છે, શું એ પરમાણુનો આખો ભાગ આપણા એકમ કોષની અંદર હશે? આપણે આ સમઘન માટે એક શબ્દ એવો વાપર્યો આપણે, એકમ કોષ. આ નાનકડા ભાગને આપણે એકમ કોષ તરીકે ઓળખીએ. તો આ જે ગોળો દોર્યો છે, શું ગોળાનો આખો ભાગ આ એકમ કોષની અંદરના ભાગમાં હશે ખરા? જેને અસરકારક પરમાણુ તરીકે ઓળખવામાં આવે. તો કેટલો ભાગ અંદર હશે? પ્રશ્ન થાય. તો જો એને એક્સપેરિમેન્ટલી મિત્રો વિચારવા જઈએ તો આ જે ગોળો છે, આપણો સમઘનનો ખૂણો અને ગોળાનું સેન્ટર, સમઘનનો ખૂણો અને ગોળાનું સેન્ટર બંનેને એક ધારીએ તો આખો ગોળો જ્યારે ગોઠવીએ તો અડધો ગોળો ઉપર જશે ને અડધો ગોળો સમઘનની નીચે હોય. તો નીચેનો જે ભાગ હોય એ નીચેના ભાગમાંથી ખાલી અમુક જ ભાગ એવો હશે કે જે આપણા સમઘનની અંદર હશે, બાકીના ભાગ અંદર આવતા નથી. તો એવા ગોળાના, આમ તો વિચારવું અઘરું પડી જાય મિત્રો, પણ તમે જાતે લોજિકલી વિચારી શકો કે જ્યારે બાજુ પર કોઈ પરમાણુ ગોઠવાય છે ખૂણા પર, તો ખૂણા પરના પરમાણુમાં 1/8 જેટલો ભાગ એકમ કોષની અંદર હશે. જેટલો ભાગ અહીંયા લખી દઈએ આપણે, અસરકારક પરમાણુ અહીંયા ઉપર લખી દઈએ, અસરકારક પરમાણુ અથવા કેટલો ભાગ એકમ કોષની અંદર હશે એને આપણે કહી દઈએ ઇફેક્ટિવ એટમ અથવા તો અસરકારક પરમાણુ તરીકે ઓળખીએ.
તો જ્યારે જ્યારે પણ ખૂણા પર કોઈ પરમાણુ ગોઠવાય છે તો યાદ રાખી લેવાનું મિત્રો કે એનો એક અષ્ટમાંશ જેટલો ભાગ જ એકમ કોષની અંદર છે, બાકીનો ભાગ આજુબાજુ ગોઠવાયેલો છે. માત્ર 8મો ભાગ, ધારો કે આપણે એવું કહીએ કે કોઈ એકમ કોષ છે અને એમાં એક જ ખૂણા પર પરમાણુ ગોઠવાયેલો છે તો કેટલો ભાગ એકમ કોષની અંદર હશે? તો એક અષ્ટમાંશ કહેવાય. બે ખૂણા પર પરમાણુ ગોઠવાયેલા છે તો 2 ગુણ્યા એક અષ્ટમાંશ બરાબર 1/4 થાય. એ કેલ્ક્યુલેશન પછી સમજીએ આપણે. એવું સમજીએ બાજુ પર પરમાણુ ગોઠવાયેલા છે. ધારો કે એવું કહીએ કે અહીંયા ખૂણા પર ન ગોઠવાતા હવે એવું વિચારી લઈએ કે બાજુ પર પરમાણુ ગોઠવાયેલો છે. અહીંયા આપણો પરમાણુ ગોઠવાયેલો છે, અહીંયા બાજુ. તો જ્યારે બાજુ પર પરમાણુ ગોઠવાય છે મિત્રો તો આ સિમ્પલ થોડું સરળતાથી સમજાઈ શકાય છે કે જ્યારે કોઈ બાજુ પર પરમાણુ ગોઠવાતો હશે તો જેમ આપણો આ એકમ કોષ છે એવો ને એવો એકમ કોષ બાજુમાં પણ હશે, એવો ને એવો એકમ કોષ ઉપર પણ હોય, એવો જ એકમ કોષ નીચે પણ હોય, એવો જ એકમ કોષ ડાબી બાજુ પણ હોય. દરેક બાજુ આના જેવા જ એકમ કોષ ભેગા થઈને આકાશ સ્ફટિકની રચના થઈ છે. તો આ જે ગોળો છે જેટલો આ ડાબી બાજુવાળા એકમ કોષના ભાગમાં હશે એટલો જમણી બાજુમાં પણ હશે, એટલે એકમ કોષના બે ભાગ થઈ જાય. અડધો એકમ કોષ જ્યારે જ્યારે પણ બાજુ પર ગોઠવાય છે, ધારો કે ચાલો આપણે વિચારીએ કે આ સમઘન છે, આપણે જે ઊભો સમઘન છે એની આખી બાજુ છે, તો અહીંયા વચ્ચે હું જો એકમ કોષમાં પેલો પરમાણુ ગોઠવું તો અડધો આ બાજુ હશે ને અડધો બાજુના એકમ કોષમાં જતો રહે. એનો મતલબ કે જ્યારે જ્યારે પણ બાજુ પર પરમાણુ ગોઠવાય છે તો એનો 1/2 જેટલો ભાગ એ આ એકમ કોષની અંદર રહેશે, એટલે કે અડધો ભાગ. જ્યારે ધાર પર ગોઠવાય છે મિત્રો, ધારો કે ચાલો આપણે એવું વિચારીએ કે અહીંયા ના ગોઠવાતા અહીંયા ધાર પર ગોઠવાઈ ગયું. ક્યાં ગોઠવાઈ જાય છે? ધાર પર. તો ધાર પર આમ તો આપણને અહીંયા દેખીએ તો એવું દેખાય કે બે છે, બે નથી મિત્રો, આખો ગોળો હોય અને તમે વિચારો કોઈ ધાર પર ગોઠવાતો હોય તો એના 4 ભાગ કરીએ આપણે. પેલી આઈસ્ક્રીમ આવે છે કુલ્ફી, કુલ્ફીના કેવા 4 ભાગ કરીએ અને ચોથો ભાગ આપણે કાઢીએ છીએ. એ જ પ્રકારે અહીંયા જ્યારે ધાર પર ગોઠવાય તો 1/4 જેટલો જે ભાગ હોય એ એકમ કોષની અંદર હશે. આ ત્રણે ત્રણ વસ્તુ યાદ રાખવી મિત્રો, નહીં તો ક્વેશ્ચન સોલ્વ કરતા નહીં આવડે આપણને. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે જ્યારે પણ પરમાણુ બાજુ પર ગોઠવાય છે તો ફલક પર જ્યારે પણ ગોઠવાશે તો અડધો ભાગ એકમ કોષની અંદર હોય, બાકીનો અડધો ભાગ એકમ કોષની બહાર હોય, એટલે કે બીજા એકમ કોષમાં. ખૂણા પર જ્યારે પણ કોઈ ખૂણા પર પરમાણુ ગોઠવાતો હશે તો ખૂણા પર જે પરમાણુ ગોઠવાય છે એનો ખાલી 8મો ભાગ જ એકમ કોષની અંદર હશે. જ્યારે કોઈ ધાર પર પરમાણુ ગોઠવાય છે તો એનો ચોથો ભાગ જ એકમ કોષની અંદર છે. યાદ રહી શકે છે મિત્રો? બાજુ હોય તો 1/2, ખૂણો હોય તો 1/8 અને ધાર હોય તો 1/4 જેટલો ભાગ એકમ કોષની અંદર હશે, એવું આપણે યાદ રાખી શકીએ છીએ. હવે આ ત્રણેય વસ્તુ મિત્રો યાદ રાખજો ખાસ. આપણે એવું સમજતા હતા કે આપણે પહેલાની ચર્ચા કરી કે એકમ કોષ કોને કહેવાય. ફરી એકવાર યાદ કરાવી દઉં તમને કે ભાઈ એકમ કોષ એટલે શું? તો કોઈ સ્ફટિકનો આપણે એકમ કોષ અથવા યુનિટ સેલ પણ કહેવાય. તો કોઈ આપણી પાસે આખો સ્ફટિક હોય અને એ સ્ફટિકનો નાનકડો ભાગ, એ સ્ફટિકનો નાનામાં નાનો ભાગ કે જેને પુનરાવર્તિત કરવાથી, જેને વારંવાર રિપીટેશન કરવાથી આખા સ્ફટિકની રચના થઈ શકતી હોય એવા નાનકડા ભાગને આપણે એકમ કોષ તરીકે ઓળખીએ છીએ. અને આવા જે એકમ કોષ છે એને મુખ્ય આપણે બે પ્રકારે વિભાજિત કરી શકીએ. મિત્રો યાદ રાખજો કે આવા એકમ કોષ હોય એ મુખ્યત્વે આપણે બે પ્રકારના હોય. એક આદિમ એકમ કોષ કહીએ છીએ, એક પ્રકાર એવો છે કે જેને આદિમ એકમ કોષ તરીકે ઓળખીશું. બીજો જે પ્રકાર છે એને કહી દઈએ આપણે કેન્દ્રિત એકમ કોષ. બીજો પ્રકાર છે કેન્દ્રિત એકમ કોષ. અને આ જે પ્રકાર પાડેલા છે, આદિમ હોય કે કેન્દ્રિત હોય, એ પરમાણુ ક્યાં ગોઠવાયેલા છે એના આધારે પ્રકાર પાડેલા છે. આ જે એકમ કોષના પ્રકાર પાડેલા છે એ એકમ કોષમાં પરમાણુ કયા સ્થાન પર, કઈ જગ્યાએ ગોઠવાયેલા છે, એ કઈ જગ્યાએ ગોઠવાયેલા છે એના આધારે આપણે પ્રકાર પાડેલા છે. આદિમ એકમ કોષ એને પ્રિમિટિવ સેલ પણ કહેવાય. અને બીજું મિત્રો કેવું હોય તો પ્રિમિટિવ સેલ્સ પણ કહેવાશે. આને કેવું હોય તો સેન્ટર્ડ યુનિટ સેલ પણ કહેવાય. સેન્ટર્ડ યુનિટ સેલ. આદિમ એકમ કોષ. તો આદિમ એકમ કોષનો મતલબ શું થાય પ્રશ્ન? તો પાછા આ કેન્દ્રિત એકમ કોષમાં પણ અલગ અલગ પ્રકાર સમજીશું આપણે. તો પહેલું આપણે એ સમજી લઈએ કે આદિમ એકમ કોષ કોને કહેવાય. તો એવો એકમ કોષ કે જેમાં ઘટક કણો માત્ર ને માત્ર ખૂણા પર ગોઠવાયેલા હોય
એવા એકમ કોષને આદિમ એકમ કોષ કહે છે. અહીંયા હું લખું કે જે એકમ કોષમાં ઘટક કણો માત્ર ખૂણા પર જ ગોઠવાયેલ હોય, ખૂણા પર જ ગોઠવાયેલ હોય તેવા એકમ કોષને માત્ર ખૂણા પર જ ગોઠવાયેલ હોય તો તેને આદિમ એકમ કોષ તરીકે ઓળખવામાં આવે. સરળતાથી સમજાઈ શકે એવું છે મિત્રો કે આદિમ કોષ એટલે કે મતલબ કે જેમાં ઘટક કણો માત્ર ને માત્ર ખૂણા પર ગોઠવાયેલા હોય. ધારો કે આપણે એવું કહીએ કે અહીંયા આપણી પાસે જે એક સંઘન દોરેલો છે જેને આપણે એકમ કોષ કહીએ, તો આ એકમ કોષમાં આપણે એવું વિચારીએ ચાલો કે આપણી પાસે એક એકમ કોષ છે અને આ એકમ કોષમાં ઘટક કણો માત્ર ખૂણા પર ગોઠવાયેલા છે એવું કહી દઈએ આપણે. ચાલો તો ખૂણા પર જો ગોઠવાયેલા દર્શાવવા હોય મિત્રો તો આવું દર્શાવી શકાય. ખૂણા કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. એક ગોળો અહીંયા ગોઠવાયેલો છે. એક ખાલી આપણે સ્થાન દર્શાવી રહ્યા છે કે કયા કયા સ્થાન પર ગોળાઓ ગોઠવાયેલા. ગોળા એટલે આપણો ઘટક કણ અથવા તો પરમાણુ. એક, પછી બે, બીજો અહીંયા હશે, ત્રીજો અહીંયા હશે 3, ચોથો અહીંયા હશે 4. 4 તો થઈ ગયા મિત્રો. ચલો અહીંયા એક હશે 5, અહીંયા હશે 6, અહીંયા હશે 7 અને અહીંયા હશે 8મો. એમાં 8 સ્થાન પર એટલે 8 ખૂણા પર જો પરમાણુ ગોઠવાયેલા હોય તો એવા એકમ કોષને આપણે આદિમ એકમ કોષ તરીકે ઓળખીએ. પણ એક મિત્રો એક પ્રશ્ન એવો થાય ને કે આટલો મોટો સંઘન એકચ્યુઅલી આટલો મોટો મતલબ જે આદિમ એકમ કોષ હોય મિત્રો એ આટલો મોટો હોય નહીં. એ તો આપણે અહીંયા દર્શાવેલો છે, બાકી એકમ કોષ ખૂબ જ નાનકડો હોય. એની જે આ લંબાઈ હોય એ જનરલી પિકોમીટરમાં હોય. જનરલી જે લંબાઈ હોય પિકોમીટરમાં હોય. આ તો આપણે મોટો દેખાડ્યો છે કે જેથી આપણે સરળતાથી એને સમજી શકીએ. હવે પ્રશ્ન એ છે કે જે સંઘનમાં આપણે ગોળાઓ દર્શાવેલા છે શું ખૂણા પર હોય તો વચ્ચેની જગ્યામાં શું હોય? પ્રશ્ન એકબીજાને અડેલા હોય મિત્રો, અડેલા હોય. આ તો આપણે સમજવા માટેના સ્થાન દર્શાવ્યા છે. કઈ રીતે અડેલા હોય ત્યાંથી સમજો. તો આપણે ત્યાં આદિમ એકમ કોષ જ ચાલે છે મિત્રો. કઈ રીતે અડેલા હોય તો આ રીતે જોડાયેલા હોય. ધારો કે આપણી પાસે આ સંઘન છે તો આ સંઘનમાં આપણને એવું કહેવામાં આવે કે આપણા ખૂણા પર પરમાણુઓ ગોઠવાયેલા છે. સંઘનમાં ખૂણા પર જો પરમાણુ ગોઠવાયેલા હોય ઓકે. હવે આપણે એવું વિચારીએ કે દરેક ખૂણા પર પરમાણુ ગોઠવાયેલા છે જેના સ્થાન દર્શાવી દીધા. આપણે એવું કહીએ અહીંયા ખૂણાના સ્થાન કે જે આપણા પેલા ઘટક કણો અથવા તો પરમાણુ ગોઠવાયેલા છે. હવે પ્રશ્ન એ છે કે શું આ ગોળો અહીંયા ગોઠવાયેલો હોય, અહીંયા ગોઠવાયેલો હોય તો એવી રીતે નહીં મિત્રો, આ રીતે ગોઠવાયેલો હોય. જો ધારો કે એક ગોળો આ પ્રકારે આપણે અહીંયા ગોઠવાયેલો છે તો બીજો ગોળો એને અડીને જ આ પ્રકારે આ ખૂણે ગોઠવાયેલો હોય. આ બધા ગોળાઓ એકબીજા સાથે અડેલા હોય મિત્રો. આ જે નીચેનો ગોળો હોય એ આને અડેલો હોય, અહીંયા નીચેનો ગોળો હોય એ બીજાને બધા અડેલા હોય. એ જ રીતે પાછળનો ગોળો છે તો આપણને દેખાય નહીં 3D માં છે, પાછળનો ગોળો કમ્પ્લીટ દેખાશે નહીં. એ જ રીતે નીચેના ગોળા હોય. તો આ જે ગોળાઓ છે, આ જે પરમાણુ છે, જે ઘટક કણો છે એ તમે અહીંયા જોઈ શકો છો. આ એક ગોળો દર્શાવી દીધો મિત્રો આપણે, આ બીજો ગોળો છે. આ બંને ગોળા એકબીજા સાથે અડેલા છે. આ ત્રીજો ગોળો પણ એની સાથે અડેલો છે, આ ચોથો ગોળો પણ એની સાથે અડેલો છે. તો બધા ગોળા એકબીજાને અડેલા હોય, પેક રચના હોય, ક્લોઝ પેક રચના. આ જે રચના છે એને આપણે કહી દઈએ ક્લોઝ્ડ પેક સ્ટ્રક્ચર અથવા તો બંધારણ તરીકે ઓળખીએ. તો યાદ રાખજો મિત્રો કે જ્યારે જ્યારે પણ પેલા ગોળાઓ ગોઠવાય છે તો ગોળાઓ આ તો એના સ્થાન દર્શાવેલા છે પણ ગોળાઓ એકબીજા સાથે અડેલા હોય. હવે પ્રશ્ન એ થાય શું આ ગોળો આખો જે દેખાય છે આખો એકમ કોષની અંદર હોય? ના, એ તો આપણે પહેલા કીધું. એ તો આપણે યાદ રાખી શકીએ કે જ્યારે જ્યારે પણ ખૂણા પર ઘટક કણ ગોઠવાય છે તો એનો ખાલી 1/8 જેટલો ભાગ જ એકમ કોષની અંદર હશે, બાકીનું તો બહાર હોય. આપણી NCERT ની બુકમાં તમે આકૃતિમાં જોશો તો ધ્યાનથી જોઈ શકાશે. એકદમ બહુ 3D સરસ રીતે દોરીને આપેલું છે, જે અહીંયા પોસિબલ મારાથી તો નથી બનતું 3D દોરવાનું. તો એ જે 3D દર્શાવીને આપેલું છે એનો કેટલો ભાગ એકમ કોષની અંદર છે તમે જોઈ શકો છો. તો કેટલો ભાગ આવશે? 1/8 જેટલો આવશે. હવે પ્રશ્ન એ થાય કે ચલો આપણે એવું કીધું કે આદિમ એકમ કોષ હોય, આદિમ એકમ કોષમાં 8 ખૂણા પર પરમાણુ ગોઠવાયેલા હોય, આ ખૂણાના સ્થાન દર્શાવેલા છે, આ ક્લોઝ પેકિંગ દર્શાવેલું છે. હવે મારે ગોળાની ગણતરી કરવી હોય
કે આદિમ એકમ કોષમાં પરમાણુની ગણતરી કરવી છે કે કેટલા પરમાણુ હાજર હશે. તો પરમાણુની જો ગણતરી કરવી હોય મિત્રો તો કઈ રીતે થઈ શકે? જો હવે આદિમ એકમ કોષ છે તો પહેલાથી આપણને સમજાવવું જોઈએ કે પરમાણુ ક્યાં ગોઠવાયેલા છે. તો સિમ્પલ અને એકદમ સરળ છે કે જ્યારે જ્યારે પણ આદિમ એકમ કોષ હશે તો માત્ર ખૂણા પર પરમાણુ ગોઠવાયેલા હોય. હવે એવું કહી શકાય કે એમાં 8 ખૂણા પર પરમાણુ ગોઠવાય, 8 ખૂણા પર પરમાણુ ગોઠવાયેલા હોય. હવે આપણે એવું વિચારીએ કે 8 ખૂણા પર પરમાણુ, હવે દરેક ખૂણા પરનો પરમાણુ છે, હવે 8 ખૂણા છે એટલે 8 ગુણ્યા દરેક ખૂણા પર પરમાણુ કેટલો છે? 1/8 જેટલો. 8 કેન્સલ થઈ જાય, વધે કેટલા? 1. એનો મતલબ કે ટોટલ પરમાણુની સંખ્યા જ્યારે જોવામાં આવે તો એક જ થાય છે. જ્યારે જ્યારે પણ આદિમ એકમ કોષમાં તમે કુલ પરમાણુ કેટલા હાજર, જો ફરી ધ્યાનથી સાંભળ્યું, કુલ પરમાણુ કેટલી જગ્યાએ હાજર છે એવું કહી શકાય 8 જગ્યાએ હાજર છે. કેટલા પરમાણુ કુલ હાજર છે તો એક જ આવશે. કારણ કે ભલે આમ 8 જગ્યાએ હાજર છે પણ તે દરેક જગ્યાએ જે પરમાણુ ગોઠવાયેલો છે એની સંખ્યા 1/8 જેટલી છે. તો 1/8 * 1 એટલે એક પરમાણુ થઈ જાય. તો સિમ્પલ ક્યુબમાં આદિમ એકમ કોષ હોય એને તમે સિમ્પલ ક્યુબ પણ કહી શકો, SC સિમ્પલ ક્યુબ. તો સિમ્પલ ક્યુબ અથવા પ્રિમિટિવ સેલમાં અસરકારક પરમાણુ, અને બીજો શબ્દ વાપરો તો શું વાપરી શકાય મિત્રો? અસરકારક પરમાણુ. તો અસરકારક પરમાણુની સંખ્યા થશે 1. ફરી કહું છું મિત્રો, આદિમ એકમ કોષમાં પરમાણુ ક્યાં ગોઠવાયેલા હોય? તો દરેક ખૂણા પર ગોઠવાયેલા હોય. હવે ખૂણાની સંખ્યા કેટલી છે? 8 છે. એક ખૂણા પર પરમાણુની સંખ્યા 1/8 જેટલી હોય તો એમાં 8 ખૂણા છે એટલે પરમાણુની સંખ્યા થશે 1. તો ફટાફટ પહેલા નોટબુકમાં મિત્રો નોટ ડાઉન કરો. ઓકે મિત્રો, તો અત્યારે આપણે જે ભણ્યા છીએ જેને કહેવાય આદિમ એકમ કોષ. તો આ જે આદિમ એકમ કોષ ભણ્યા એ આદિમ એકમ કોષમાં યાદ રાખજો મિત્રો કે ઘટક કણો માત્ર અને માત્ર ક્યાં ગોઠવાયેલા હોય? તો ખૂણા પર જ ગોઠવાયેલા હોય. જો માત્ર ખૂણા પર ગોઠવાયેલા હોય તો એને આદિમ એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. પેલી સાથે સાથે એક બીજો પ્રકાર પણ મિત્રો આપણે અહીંયા બાજુમાં લખ્યો તો, કદાચ કોઈને ધ્યાન હોય તો કદાચ યાદ હોય તો, જેને કીધું તો આપણે કેન્દ્રિત એકમ કોષ, જેને ફરી હું અહીંયા લખી દઉં. શું લખી દઈએ આપણે? કેન્દ્રિત એકમ કોષ. તો કેન્દ્રિત એકમ કોષનો મતલબ શું થાય મિત્રો? કે જેમાં એવા એકમ કોષ કે જેમાં ઘટક કણો ખૂણા પર તો ગોઠવાયેલા હોય પણ ખૂણાની સાથે સાથે બીજા કોઈ સ્થાન પર પણ ગોઠવાયેલા હોય તો એને કેન્દ્રિત એકમ કોષ કહેવાય. અહીંયા શોર્ટમાં આપણે લખી દઈએ, પછી એના પ્રકાર પાડીએ અલગ અલગ. કે ખૂણા પર તો હોય જ, ખૂણા પર તથા અન્ય કોઈ સ્થાન પર ગોઠવાયેલા હોય, અન્ય કોઈ સ્થાન પર ગોઠવાયેલા હોય તો એવા એકમ કોષને કેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. પછી એના અલગ અલગ પ્રકાર પડશે, એમાં પણ પાસે 3 પ્રકાર ભણવાના છે આપણે. એક ફલક કેન્દ્રિત એકમ કોષ આવશે, અંતઃ કેન્દ્રિત એકમ કોષ આવશે અને છેડા અથવા અંત કેન્દ્રિત એકમ કોષ આવશે. તો એવા 3 પ્રકાર છે, એમાં સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ આપણે. એનો પહેલો પ્રકાર કે જે પ્રકારનો છે આપણે એવું કહી દઈએ કે જેને કહીશું આપણે અંતઃ કેન્દ્રિત એકમ કોષ. મિત્રો સાંભળજો ધ્યાનથી, એને અંતઃ કેન્દ્રિત, અંતઃ એને ઇંગ્લિશમાં એવું લખાય બોડી સેન્ટર્ડ ક્યુબ અથવા યુનિટ સેલ. બોડી સેન્ટર્ડ કે જે બોડી હોય એની બોડીના સેન્ટરમાં હોય, આખો જે એકમ કોષ હોય એના વચ્ચે સેન્ટરમાં એક પરમાણુ ગોઠવાયેલો હોય. બોડી પરથી બી, સેન્ટર્ડ એટલે સી અને ક્યુબ એટલે સી, એટલે એને શોર્ટમાં બીસીસી તરીકે પણ ઓળખી શકાય. ઘણી વાર આ શબ્દ જોશો તમે, બીસીસી, બોડી સેન્ટર્ડ ક્યુબ, જેનો મતલબ થાય અંતઃ કેન્દ્રિત એકમ કોષ. તો આપણે એમાં એવું કીધું કે અંતઃ કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો જેમાં ખૂણા પર તો પરમાણુ હોય વત્તા એકમ કોષના મધ્યમાં હોય, એકમ કોષના મધ્યમાં પણ પરમાણુ ગોઠવાયેલ હોય એવા એકમ કોષને અંતઃ કેન્દ્રિત એકમ કોષ કહે છે.
યાદ રાખજો મિત્રો, જો ખાલી માત્ર ને માત્ર ખૂણા પર ગોઠવાયેલા હોય તો આદિમેકમ કોષ કહેવાય, પણ ખૂણા સાથે બીજા કોઈ સ્થાન પર ગોઠવાયેલા હોય તો એને કેન્દ્રિત કહેવાય. કેન્દ્રિતમાં પણ પ્રકાર આવશે. એમાં પહેલો પ્રકાર આવ્યો અંતઃકેન્દ્રિત. તો અંતઃકેન્દ્રિત કોને કહેવાય? તો ખૂણા પર અહીંયા જોઈ શકીએ આપણે મિત્રો, જો ખૂણા પર તો પરમાણુ છે, પણ એની સાથે સાથે એકમ કોષના મધ્યમાં હોય, એટલે અહીંયા જે સેન્ટર છે એનું આખું મધ્યમાં એક પરમાણુ છે, મધ્યમાં. અને એ પરમાણુ પાછો આ બધા સાથે જોડાયેલો છે, ખૂણાવાળા પરમાણુ સાથે. કારણ કે સેન્ટરમાં તમે મૂકો છો તો આજુબાજુ વાળા પેલા ખૂણાના 8 પરમાણુ સાથે જોડાયેલો છે. અને એ જોડાવાને કારણે બહુ સમજવા જેવી વસ્તુ છે મિત્રો, ધ્યાનથી સમજજો કે એ જોડાવાને કારણે એમાં શું થાય છે. ખાલી કે ધારો કે આપણો અહીંયા સેન્ટર વાળો જે પરમાણુ છે, એવું કહી દઈએ આ સેન્ટર વાળો પરમાણુ છે, આ સેન્ટર વાળો પરમાણુ આ જે અહીંયા દેખાય છે રાઉન્ડ, એ એકમ કોષના સેન્ટરમાં છે એવું કહી દઈએ આપણે. આ સેન્ટર વાળો પરમાણુ, એ સેન્ટર વાળો પરમાણુ આ ખૂણાના પરમાણુઓ સાથે ટચ થયેલો છે. આ રીતે ટચ થયેલો છે. અને ખૂણાના પરમાણુ સાથે ટચ થવાને કારણે આ જે ખૂણાવાળા બે પરમાણુઓ છે એ બે પરમાણુઓ એકબીજા સાથે જોડાતા નથી. ધ્યાન રાખજો મિત્રો, અહીંયા વચ્ચે ગેપ રહી જશે. આ વચ્ચે તમે જ્યારે 8 દડા મૂકેલા હોય, થોડું લોજિક વિચારો મિત્રો, કે આપણે ધારો કે એવું વિચારીએ કે 8 દડા એકબીજા સાથે ટચ થયેલા મૂકેલા છે. હવે એ 8 દડા એટલે 8 ખૂણા પર થઈ ગયા, 4 નીચે ને 4 ઉપર. હવે એની સેન્ટરમાં તમે વચ્ચે એક દડો મૂકી દો કદાચ, તો પેલા જે 8 દડાઓ હોય એ સેન્ટર વાળા સાથે તો અડેલા હશે, પણ એકબીજાથી થોડા દૂર થઈ જાય, એ ગેપ થઈ જશે. અહીંયા આ બંને વચ્ચે કંઈક ગેપ આપણને જોવા મળશે મિત્રો. આ બંને વચ્ચે કંઈક ગેપ આપણને જોવા મળશે. આ ધ્યાનમાં રાખવાનું, જે પેલા આદિમેકમ કોષમાં ના જોવા મળે, કારણ કે એમાં 8 જ પરમાણુ છે અને 8 એકબીજા સાથે અડેલા હોય. હવે આમાં તમે વચ્ચે સેન્ટરમાં એક ગોળો મૂકો છો અથવા પરમાણુ મૂકો છો, અને એ સેન્ટરમાં પરમાણુ મૂકવાને કારણે આ બે પરમાણુ વચ્ચે અંતર થઈ જશે. આપણો પ્રશ્ન શું છે એના પર જતા રહીએ આપણે. એ જ રીતે અહીંયા પણ પરમાણુ ગોઠવાયેલો હશે, અહીંયા પરમાણુ ગોઠવાયેલો હશે, આ બંને વચ્ચે કેમ 3D છે એટલે દેખી ના શકાય આપણને કે ભાઈ અંતઃકેન્દ્રિત કોને કહેવાય? તો ખૂણા પર હોય તથા એકમ કોષના મધ્યમાં હોય. હવે ખૂણા પરની ગણતરી તો આપણને ખબર છે. એકમ કોષના મધ્યમાં પરમાણુ જો ગોઠવાયેલો હોય તો કોઈ સાથે શેર થયેલો હોય, કોઈ સાથે જોડાયેલો હોય તો ના, એ તો આખો એકમ કોષની અંદર જ હોય. તો જેના પરમાણુની ગણતરી કરવી હોય મિત્રો, કે એના BCC માં આપણે કહીએ કે BCC માં અસરકારક, એવો શબ્દ વાપરીએ, અસરકારક પરમાણુની ગણતરી, અસરકારક પરમાણુની ગણતરી જ્યારે કરવી હોય તો કઈ પ્રકાર થશે? ચલો BCC છે તો ક્યાં ક્યાં ગોઠવાય? ખૂણા પર પરમાણુ ગોઠવાશે, વત્તા એકમ કોષના સેન્ટરમાં, અથવા એવું કહી દઈએ એકમ કોષના મધ્યમાં પરમાણુ ગોઠવાય છે. તો આ જે પરમાણુ ગોઠવાયેલા છે, ચલો આપણે એવું કહીએ કે ભાઈ ખૂણા પર ગોઠવાયેલા હતા, તો ખૂણા પરની ગણતરી, ખૂણા કેટલા છે? 8. એવું લખી શકીએ મિત્રો 8 × 1/8 વત્તા એકમ કોષના મધ્યમાં ગોઠવાયેલો પરમાણુ બીજે ક્યાં શેર થયેલો છે, બીજે ક્યાં જોડાયેલો છે ના, આખે આખો અંદર છે, તો અહીંયા 1 લખી શકાય. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 + 1, તો 1 + 1 = 2. તો જ્યારે પણ BCC પ્રકારનું બંધારણ હોય મિત્રો, જ્યારે પણ BCC પ્રકારનું બંધારણ હોય તો ઘટક કણો કયા સ્થાન પર ગોઠવાયેલા હશે? તો ખૂણા પર અને એકમ કોષના મધ્યમાં. કુલ કેટલા સ્થાન પર ગોઠવાયેલા હશે? તો 9. 8 ખૂણા અને 1 મધ્યમાં. કુલ અસરકારક પરમાણુની સંખ્યા કેટલી? તો 2 આવશે. તો આ સમજ્યા આપણે કેન્દ્રિત એકમ કોષનો એક પ્રકાર અંતઃકેન્દ્રિત. ચલો બીજો પ્રકાર છે એનો, ચલો લખી દઈએ આપણે ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત એકમ કોષ. આ ફલક એટલે એવું થાય બાજુ, જેને ફેસ કહેવાય ઇંગ્લિશમાં, તો એને એવું પણ કહી શકાય ફેસ સેન્ટર્ડ ક્યુબ, FCC. એને શોર્ટમાં કેવું હોય તો યાદ રાખજો મિત્રો, ઘણીવાર કામ આવશે FCC બંધારણ. જેમ આપણે અહીંયા ભણ્યા BCC બંધારણ, આને કહેવાય FCC બંધારણ, ફલક કેન્દ્રિત એકમ કોષ. તો ફલક કેન્દ્રિત એકમ કોષનો મતલબ શું થાય? કે જેમાં ઘટક કણો ક્યાં ગોઠવાયેલા હોય? તો ખૂણા પર તથા દરેક ફલકના
મધ્યમાં ગોઠવાયેલ હોય એવા એકમ કોષને ફલક કેન્દ્રિત એકમ કોષ કહે છે. ધ્યાનથી ફરી વાક્ય બોલું છું, ધ્યાનથી સાંભળજો મિત્રો, કે જે પ્રકારના એકમ કોષમાં ઘટક કણો ખૂણા પર તો હાજર હોય જ, પણ તેની સાથે સાથે દરેક ફલકના મધ્યમાં પણ ગોઠવાયેલા હોય એવા એકમ કોષને ફલક કેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આમાં વિચારીએ કે આમાં આપણે થોડું ચેન્જ કરી નાખીએ આને, કે ચલો ખૂણાના સ્થાન પર તો ગોઠવાયેલા જ છે, અહીંયા જોઈ શકીએ આપણે કે દરેક ખૂણા પર ગોઠવાયેલો છે. પણ હવે એક્સ્ટ્રા પરમાણુ ક્યાં ગોઠવાશે? તો આ એક બાજુ દેખાય એના મધ્યમાં, આ ઉપરની બાજુ દેખાય એના મધ્યમાં, સાઈડમાં દેખાય એના મધ્યમાં, નીચે દેખાય એના મધ્યમાં, એક આપણી બાજુ છે, એક સામેની બાજુ હોય, કુલ કેટલી હોય? 6 બાજુ હોય. હવે પ્રશ્ન એ થાય કે જ્યારે ફલક પર કોઈ પરમાણુ ગોઠવાયેલો હોય તો આખો એકમ કોષની અંદર હોય ના. એવું આપણે ભણ્યા હતા કે જ્યારે ફલક પર કોઈ પરમાણુ ગોઠવાય છે તો અડધો એકમ કોષની અંદર હોય અને બાકીનો અડધો એકમ કોષની બહાર છે. તો અહીંયા જો આપણે ગણતરી કરવી હોય કે અસરકારક પરમાણુની ગણતરી, અસરકારક પરમાણુની ગણતરી બરાબર અસરકારક પરમાણુની ગણતરી જ્યારે કરવાના આવશે મિત્રો, તો ખૂણા પર જે છે તો ખૂણાની સંખ્યા ગણવી હોય તો ખૂણાની સંખ્યા બરાબર તો એ થશે 8 * 1/8 પ્લસ દરેક ફલકના મધ્યમાં, હવે ફલક એટલે બાજુ થાય, એ બાજુ કેટલી હોય આપણી પાસે 6 અને બાજુ વાળો 1/2 જેટલો અંતર હશે, તો is equal to 1 plus 3 is equal to 4. તો FCC બંધારણમાં અસરકારક પરમાણુની સંખ્યા બરાબર થશે 4. આપણે આ જે શબ્દ વાપરી રહ્યા છીએ અસરકારક પરમાણુની સંખ્યા, અસરકારક પરમાણુની સંખ્યા, અસરકારક પરમાણુની સંખ્યા, એના માટે આપણે Z સંજ્ઞા વાપરીશું. કઈ સંજ્ઞા વાપરીશું? Z. ધારો કે સિમ્પલ ક્યુબ હોય તો સિમ્પલ ક્યુબ માટે Z બરાબર 1, BCC હોય અંતઃ કેન્દ્રિત તો એના માટે Z બરાબર 2, આ FCC હોય તો એના માટે Z બરાબર 4. આ Z એટલે યાદ રાખજો મિત્રો અસરકારક પરમાણુની સંખ્યા, અસરકારક પરમાણુની સંખ્યા જેને Z કહેવાય. આ FCC ની જગ્યાએ કોઈકવાર મિત્રો તમે એવો પણ શબ્દ સાંભળશો CCP, ક્યુબિક ક્લોઝ પેક્ટ. તો આ જે FCC નું બંધારણ છે એ જ CCP નું બંધારણ કહેવાય. CCP અને FCC બંને સેમ એક જ વસ્તુ છે. ફેસ સેન્ટર્ડ ક્યુબ અથવા ક્યુબિક ક્લોઝ પેક્ટ કહેવાય. ઘન સમવૃત્ત રચના એ આપણે ભણવાની આવશે આગળ. પણ FCC અને CCP બંનેમાં પરમાણુની સંખ્યા કેટલી આવશે? 4 આવશે. સાદો ઘન હોય મતલબ આદિમ એકમ કોષ હોય તો એ આદિમ એકમ કોષમાં પરમાણુની સંખ્યા 1 આવશે, અંતઃ કેન્દ્રિતમાં 2 આવશે, FCC માં 4 આવશે. હજી એક બાકી છે મિત્રો ભણવાનું, પણ પહેલા ફટાફટ. કેન્દ્રિતમાં 3 પ્રકાર પડશે, અંતઃ કેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને ત્રીજું છેડા કેન્દ્રિત. પણ પહેલા ફટાફટ નોટબુકમાં લખી દો, પછી આપણે ત્રીજો પ્રકાર સમજાવી દઈએ મિત્રો. ઓકે, તો મિત્રો જેમ આપણે અંતઃ કેન્દ્રિત ભણ્યા, ફલક કેન્દ્રિત ભણ્યા, એ જ પ્રકારે ત્રીજો જે પ્રકાર છે કેન્દ્રિત એકમ કોષનો જેને છેડા અથવા તો અંત કેન્દ્રિત તરીકે ઓળખવામાં આવશે. યા તો છેડા કેન્દ્રિત કહીશું યા તો એને અંત કેન્દ્રિત કહી દઈએ. ત્રીજો જે પ્રકાર છે જેને આપણે શું કહી દઈએ? જેને કહી દઈએ છેડા અથવા અંત કેન્દ્રિત એકમ કોષ. છેડા અથવા તો અંત કેન્દ્રિત, અહીંયા અંતઃ કેન્દ્રિત નથી, અંત છેડો, જેને આપણે એવું પણ કહી શકીએ એન્ડ સેન્ટર્ડ ક્યુબ. એન્ડ સેન્ટર્ડ ક્યુબ જેને શોર્ટમાં કહી શકાય મિત્રો ECC, અને એવું પણ કહી શકાય ECC તરીકે ઓળખી શકીએ આપણે. તો આ ECC પ્રકારનું જે બંધારણ છે અથવા છેડા કેન્દ્રિત પ્રકારનું જે બંધારણ છે એમાં પરમાણુ ક્યાં ગોઠવાયા છે પ્રશ્ન એ થાય. તો જે એકમ કોષના ઘટક કણો, એટલે કે આપણા પરમાણુઓ ખૂણા પર તથા સામસામેની કોઈ બે ફલકના મધ્યમાં ગોઠવાયેલ હોય, તેને છેડા અથવા તો અંત કેન્દ્રિત તરીકે ઓળખવામાં આવે છે. સમજો ધ્યાનથી, ખૂણા પર તો હોવાના જ છે,
પણ સાથે સાથે સામસામેની કોઈ બે બાજુઓના મધ્યમાં. એટલે કઈ રીતે જો એક્ઝામ્પલ તરીકે ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણો કોઈ સમઘન છે, એમાં દરેક ખૂણા પર તો પરમાણુ છે એવું વિચારીએ. ચલો ખૂણા પર એટલે એક અહીંયા હશે 1 2 3 4 5 6 7 અને 8 જગ્યાએ તો આપણા પરમાણુ ગોઠવાયેલા જ છે. 8 ખૂણા પર તો આપણા સમઘનના ખૂણા પર પરમાણુ ગોઠવાયેલા જ છે. આ ઉપરાંત ક્યાં ગોઠવાયેલા હોય પ્રશ્ન એ છે. તો આ ઉપરાંત આપણે શું લખ્યું છે ઉપર અહીંયા કે કોઈ પણ સામસામેની કોઈ પણ બે ફલકના મધ્યમાં. તો ધારો કે આપણે એવું કહીએ કે ચલો કે આ અહીંયા જે ફલક છે આપણી પાસે, અહીંયા એક આ ફલક છે એના મધ્યમાં હશે એવું વિચારીએ. તો આ જો ફલકના મધ્યમાં હોય તો એની એક્ઝેક્ટ સામેની એટલે નીચેની ફલક થાય તો અહીંયા હશે, અહીંયા પરમાણુ ગોઠવાયેલો છે. એટલે કુલ કેટલા સ્થાન પર પરમાણુ ગોઠવાય મિત્રો કહી શકીએ? 8 ખૂણા પર અને બે ફલકના મધ્યમાં. ધારો કે કદાચ આ ફલક પર નથી, એની જગ્યાએ એવું વિચારીએ કે અહીંયા સાઈડ વાળી ફલક પર છે તો અહીંયા સામે હશે. આપણી સામેના ભાગમાં હોય તો આ બે સામસામે છે, એનો મતલબ કે કોઈ સામસામેની બે ફલક પરના મધ્યમાં. એને એવું પણ કહી શકાય કોઈ પણ બે ફલક સામસામેની તમે વિચારશો ને તો મિત્રો એવું પણ લખી શકાય એકાંતરે ફલકના મધ્યમાં. ક્યાં હશે? એકાંતરે ફલકના મધ્ય. એકાંતરે એટલે એક બાજુ છોડીને બીજી. ધારો કે આપણે વિચારીએ કે અહીંયા આ ફલકના મધ્યમાં પરમાણુ ગોઠવાયેલો છે તો એની બાજુવાળીમાં નહીં હોય, અહીંયા બાજુવાળી છે એમાં પણ નહીં હોય, નીચે બાજુવાળી છે એમાં હોય, એટલે સામે થઈ જાય એક્ઝેક્ટ. તો હવે પ્રશ્ન એ છે કે ચલો એના અસરકારક પરમાણુ આપણે ગણવાશે કે અસરકારક પરમાણુની ગણતરી. તો અસરકારક પરમાણુની જો ગણતરી કરવી હોય, આ અસરકારક પરમાણુ માટે સંજ્ઞા આપણે અત્યારે વાપરી દીધી Z. તો Z જો ગણવા હોય તો Z ક્યાં ગોઠવાયેલા છે? ચલો ખૂણા પર. તો ખૂણા પર તો ગણતરી કરવી હોય તો આપણને આઈડિયા છે કે 8 * 1/8 પ્લસ સામસામેની કોઈ પણ બે ફલકના મધ્યમાં જ ગોઠવાયેલું છે. ને ફલક કેટલી આવશે? અહીંયા બે જ આવશે અને દરેક ફલક પર કેટલો હોય? 1/2 હોય. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીંયા પણ તમે જોઈ શકો Z બરાબર 2 આવશે. અહીંયા પણ કેટલા આવશે? Z બરાબર 2. એનો મતલબ કે અસરકારક પરમાણુની સંખ્યા બરાબર આવશે 2. ક્યારે? કે જ્યારે ECC છેડા કેન્દ્રિત પ્રકારનું બંધારણ હોય ત્યારની વાત છે. તો મિત્રો સમજી શકાય એવા છે કે ભાઈ એકમ કોષ હોય તો એકમ કોષના પ્રકાર કેટલા આવશે? તો એકમ કોષ મુખ્ય બે પ્રકારના હોય, એક આદિમ એકમ કોષ, બીજા કેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષ કોને કહેવાય? કે જેમાં ઘટકકણો માત્ર ખૂણા પર ગોઠવાયેલા હોય તો આદિમ એકમ કોષ. ખૂણા ઉપરાંત બીજા કોઈ સ્થાન પર ગોઠવાયેલા હોય તો કેન્દ્રિત. એમાં 3 પ્રકાર પાડ્યા: ફલક કેન્દ્રિત FCC, અંતઃ કેન્દ્રિત BCC, છેડા કેન્દ્રિત ECC. દરેકમાં ગણતરી પણ આપણે શીખવાડી, કયા સ્થાન પર પરમાણુ ગોઠવાયેલા હોય એ પણ શીખવાડ્યા. તો બધા સમજી ગયા હશો મિત્રો. ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લો.